મારા મિત્રએ આજે સવારમાં મને જે ટકોર કરી તેને કારણે મારો આજનો દિવસ દુઃખ અને હતાશાથી શરૂ થયો. હું કોઈ કામ માટે બહાર જાઉં છું તો મારો ગુસ્સો વધી જવા લાગ્યો. ખરીદી કરવા નીકળ્યો તો ગાડી પાર્ક કરવાની જગ્યા ખાલી નહોતી. એવામાં મેં ખાલી જગ્યા શોધી અને ગાડી પાર્ક કરવા જાઉં એવામાં એવું બન્યું કે બીજી ગાડી ત્યાં પાર્ક કરવા માટે જવા લાગી. પરંતુ મને ત્યાં જતા જોઈને એ ભાઈએ પોતાની ગાડી પાછી વાળી અને મને જગ્યા આપી. મને આશ્ચર્ય થયું અને મેં તેમનો આભાર માન્યો. દુકાનમાં જઈને ખરીદી કરી અને પૈસા ચૂકવવા માટેની લાઈનમાં ઊભા હતા ત્યારે ફરીથી એ ભાઈ મારી આગળ જ હતા. તેઓ મારી સામે જોઈને હસ્યા અને તેનું બિલ બને ત્યાં સુધી મારો સામાન કાઉન્ટર ઉપર મૂકવામાં મદદ કરવા લાગ્યા. મને ફરીથી તેઓના આ વર્તનથી આશ્ચર્ય થયું અને મેં તેમનો આભાર માન્યો. પરંતુ તેમનો જવાબ આ હતો કે સારા વ્યક્તિ થવા માટે કોઈ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. મિત્રો, મને તેમની વાત સાંભળીને ઈસુની આજ્ઞા યાદ આવી. જેવો મેં તમને પ્રેમ કર્યો તેવો તમે એકબીજાને પ્રેમ કરો. યોહાનની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયની 34મી કલમમાં આ વાંચવા મળે છે. મને ભાન થયું કે હું નજીવી બાબતોથી ગુસ્સે થઈ જાઉં છું અને આભારી ભાવ દર્શાવીને એ માણસને માટે ઈશ્વરનો આભાર માનું છું કે જેના માયાળુ કાર્યએ મારા દ્રષ્ટિકોણને બદલી નાખ્યો છે. હા મિત્રો, એકબીજા પ્રત્યે ભલાઈ દર્શાવવાથી આપણા વલણમાં ફેરફાર આવે છે.